છોટાઉદેપુર એલસીબીએ મુદ્દામાલ સાથે ઝડપ્યા. છોટાઉદેપુરના પીપલેજ પાટિયા પાસે લૂંટ કરનાર 2 લૂંટારુઓ ઝડપાયા. છોટાઉદેપુર એલસીબી પોલીસે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલેજ પાટિયા ખાતેથી ધોળે દિવસે બળજબરીથી કઢાવી લેવાના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીને ગણતરીના કલાકોમાં જ તમામ મુદ્દામાલ સાથે મહીસાગર જિલ્લાના કોઠંબા ખાતેથી પકડી પાડ્યા હતા, જ્યારે એક ઇસમને પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. છોટાઉદેપુર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર MF ડામોરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન રતન બાવા રાઠવા રહેવાસી મોરાગણા તાલુકો કંવાટ જિલ્લો છોટાઉદેપુરે 112માં ફોન કરી વધી લખાવેલ કે એક લાલ કલરની હોન્ડાઈ ઇયોન 4 ગાડી કે નંબર GJ 03EC3202માં 3000 ઇસમો પીપલેજ પાટિયા રસ્તા પાસેથી સોનાની વીંટી કિંમત ₹20,000, એક મોબાઈલ ફોન જેની કિંમત ₹5,000 તથા રોકડ ₹5,000 બળજબરીથી કઢાવી લઈ નાસી ગયેલ હોય કે હકીકતને આધારે છોટાઉદેપુર કમાન્ડ એન્ડ કંટ્રોલ તેમજ ટેકનિકલ સપોર્ટ તેમજ હ્યુમન સોર્સિંગના આધારે જાણવા મળે કે એક લાલ કલરની હોન્ડાઈ 4 ગાડીની ગુનો કરવાના ઉપયોગમાં લીધેલ હોય અને બળજબરીથી કઢાવી લઈ બોડેલી, ગોધરા, લુણાવાડા, મોડાસા શહેર તરફ ગયેલ હોવાનું જાણવા મળતા કોઠંબા જનતા કોલોની ખાતે હોન્ડાઈ ગાડી સાથે 2 ઇસમોને પકડી પાડી તેમની પાસેથી મળેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા તથા મુદ્દામાલ બાબતે બિલો માંગતા મળી આવેલ નહીં. આ ઇસમોએ સોનાની વીંટી, મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા છોટાઉદેપુરના પીપલેજ પાટિયા વિસ્તારમાંથી બળજબરીથી કઢાવી લીધેલા હોવાનું જાણવા મળ્યું હતું, કે જેથી પકડાયેલ ઇસમો રાજેશ ઉર્ફે લાડવો, ભીખા પરમારો અને કર્ણાનાથ ખાતુનાથ મદારીની અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ, કે જ્યારે કેસરનાથ કાળનાથ મદારીને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે. આરોપીઓ અગાઉ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.